ફાઇનલી ભાઈ સાપુતારા પોગાડી દીધા હતા ને અહીંયા આગળ છે ને આજુબાજુની જગ્યા કંઈક આવી છે. બેમાં બધા બ્લોગ હા તમે મજા આવશે તમને લઈ જાઉં. ચલો તમને ટ્રેનનો વ્યૂ બતાવી. ચાલો તો ભાઈ મસ્ત મજાના ઘરેથી બંને થેલાઓને હાયર કરી લીધા છે. કોયલ બોલી અને આપણે લોકો હવે છે ને પ્રયાણ કરશું, કારણ કે જલ્દીથી ટોણાહર પહોંચવાનું છે. આપણે ગાંધીનગર ને આગળ શું માહોલ બને છે કન્ટિન્યુ. ચાલો પેલા ઘરેથી તો નીકળીએ. સફર આપણો અહીંયાથી શરૂ થાય છે ને હું નીકળી ગયો પેલા ગાંધીનગર તરફ ને ગાંધીનગરની અંદર આજનો દી ગુજારીને કાલના દીની હાંજે આપણે નીકળવાનું હતું ટ્રીપ પર. ફાઇનલી છે ને હાંજ પડી ગઈ, રૂમે આવી ગયો તો પાછો ત્યાંથી શોપિંગ વગેરે કરીને હવે છે ને સવારમાં મસ્ત મજાનું આગળ ગાંધીનગર ને અમદાવાદ એક્સપ્લોર કરી કાલે હોજે 6 વાગે નીકળવાનું છે. તો ચાલો અત્યારે મંજર પૂરી કરી વાળું. મિત્રોજન મિત્રોની મસ્ત મજાનું છે ને પનીર વગેરે આવી ગયું છે. આ ટાઈપનું હોય જમવાનું તો જમીન નીકળી આવે. આગળનું ઘણું બધું કામ બાકી હતું એટલે ગાંધીનગરની અંદર મારા 2 દી કઈ રીતે ગયા મને કઈ ખબર જ ના પડી ને અત્યારે હાંજે આપણે નીકળ્યા હતા ટ્રીપ પર ને કોણ કોણ આયા સાથે ચાલો બતાવું. ભાઈ અહીંયા પહોંચતા પહેલા છે ને મારા હાથે એક મોટી દુર્ઘટના થઈ ગઈ. પહોંચતા પહેલા જ મારું ગળું પકડાઈ ગયું. હવે હું ગમે ત્યાં ટ્રીપમાં છું, હું હરિદ્વારની ટ્રીપમાં ગયો હતો કે ગમે ત્યાં, પહોંચતા પહેલા મારું ગળું પકડાઈ જાય. હવે અત્યારે અહીંયા આગળ આવ્યો આ ભાઈ જોડે તારા પહેલા આવતા તારા જોડે આવતા પહેલા મારા સાથે તારા જોડે આવતા પહેલા મારી સાથે શું ઘટના થઈ? ગળું પકડાઈ ગયું. ગળું પકડી ગયું આનંદભાઈ નું. એટલે આપણે અહીંયા જો મસ્ત આ ભાઈના હાથની ગરમ ગરમ ચા પીવડાવી દઈએ આપણે. સફરની શરૂઆત થઈ ગઈ હતી ને પહેલા અમારે ગુજરાતીઓ સ્ટાર્ટિંગ કેવું તમને ખબર મતલબ આપણે ગુજરાતીઓ છોકરાઓને એક બેને કહી દીધું કે જે બોય જશે ને એ બધા બહાર આવશે. તો જો સાપુતારા પોગાડી દીધા હતા ને અહીંયા આગળ છે ને સ્ટે કરવાનું છે ને એની આજુબાજુની જગ્યા કંઈક આવી છે. રખડવા કઈ બાજુ જવાનું છે ને દિવસે એ અત્યારે ન ખબર પડે. આગળ શું પ્લાનિંગ બને છે ને ક્યાં લઈ જાય છે ને એના ઉપર ડિપેન્ડ છે. બાકી અત્યારે બધા અહીંયા આગળથી થેલા બેલા કાઢે બસમાંથી અને પાછા ડાયરેક્ટ નીકળવાનું. પહોંચી તો ગયા હતા પણ મને એક કુલી બનાવી દીધી છે. જો મને કુલીની જોબમાં લગાડવામાં આવે તો અમે ત્રણે ભાઈબંધ છે ને ફાઇનલી કામ કરશે. પણ એમાં એકચ્યુઅલી અમુક લોકો એક એક બેગ લઈને હેડ્યા આવે અને જેન જોડે હોય એ બે લઈને આવે. ચાલો તો ભાઈ કાના ભાઈ ઓ કાના કાનાભાઈ તો પ્યોર કુલી. આ કહી દેજો બાળકોને કઈ બગડી ગયા હે ખોટા મારી રી ખરાબ હે ખોટા મમરા ભરી દઉં. સાપુતારા પગ્યો નહીં આગળ મને કોણ મળી ગયો હતો ફ્લાય માસ્ટર અલ્યા ફાઇનલી મિત્રો હે ને અહીંયા આગળ પોણો કલાકથી ઊભા હતા પણ હરામ અમને છે ને નથી હાલતા નથી હાલતા અમે હુવા માટે ખાટલો બસ અહીંયા ઊભા રાજા છે. ખબર નહીં આ સુજલભાઈ હવે શું ભાડા કરાવે છે શું કરો? 2 નંબરનો ટેન્ટ આપો હાલ દીધો ને કોઈ બીજો નીકળ્યો ને બધા બ્લોગર એકમાં બધા બ્લોગર હા તમે મજા આવશે તમને લઈ જાઉં. ચલો તમને ટ્રેનનો વ્યૂ બતાવી. વાહ ભાઈ વાહ કેટલા જણા હમાઈ ગયા કુલ મળીને તમે બતાવી વાહ વાહ ભાઈ વાહ ઓલો ના હોય તોણે સમજી ગયો લેવાનું. થેન્ક યુ ચિયા આના લો મિત્રો ટેન્ટમાં આવ્યા ને ખબર નહીં આ કોનો વાળ મળી ગયો છે. જુઓ તમે દેખાય નહીં દેખાતો થોડું થોડું દેખાય છે. અને મને વિવેકભાઈના બેગમાંથી નીકળ્યું એવું લાગે. શું કેવું કાના વિવેકભાઈ આ બધું શું છે? આ બધું બેગમાંથી નીકળ્યું આ પિંક કલરની છત્રી ના બધું શું છે હે? આ પિંક કલરની છત્રી તમારા બેગમાંથી વાળ નીકળ્યો ને આ બધું છે શું એમ? ત્યાંથી વાળ કોને અહીંયા ઉડાડ્યો? કાના સાચું બોલજો ક્યાંથી નીકળ્યો? વાળ અહીંથી ના અહીંયા છે વચ્ચે એટલે વચ્ચે કોણ બેઠું છે? વચ્ચે તો હું નથી બેઠો. ઓય ઓય કાના કોણ બેઠું આપણે બંને વચ્ચે?
હા ભાઈ હા હા થોડા માણસો ને આવી રીતે થાય છે. ઘોડા નહીં તમે હું તમને કહી દઉં હવે અમે ફરવા નીકળીશું ચલો હવે મિત્રોને આ વ્લોગ હે ને ભાઈ બહુ કહેતા બહુ લોંગ થઈ ગયો છે અને આશા કરું કે આજનો વ્લોગ તમને લોકોને સારો લાગ્યો છે. તો સાપુતારાનો બીજો વ્લોગ એટલે કે આવતીકાલે આવશે જોવા માટે રેડી રહેજો. તો હું મળું તમને નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.